મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આ સપ્તાહથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા દાવા વિશે આપણે પ્રભુનું વચન જોવાના છે. એમાં યોહાનની સુવાર્ત 8મો અધ્યાય અને 12મું વચન પ્રભુ કહે છે કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. એટલે જો જૂના કરારમાં આપણે જોઈએ તો જ્યારે મૂસાએ નામ પૂછ્યું પ્રભુને કે પ્રભુ તું કોણ છે, મને લોકો પૂછશે કે તારું નામ શું છે, તો ત્યારે યહોવા દેવે એવો જવાબ આપ્યો, હું જે છું તે જ છું. એટલે કે પ્રભુએ એવું નામ ના આપ્યું, પણ એમણે કહ્યું હું છું જ, હું જ છું, હું જે છું તે જ છું. પણ જો નવા કરારમાં આપણે આવીએ તો પ્રભુએ દાવા સાથે કહ્યું હું છું, પણ શું છું? જગતનું અજવાળું છું. એટલે કે અંધકાર જગતમાં શેતાને ફેલાવેલો છે, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને જગતનું અજવાળું બન્યા. અને એ અજવાળાનો દાવો કરીને જુદા જુદા વચનો પ્રભુએ કહ્યા છે. યોહાનની સુવાર્તા 9મો અધ્યાય અને 5મું વચન, હું જગતનો પ્રકાશ છું, હું જગતનો અજવાળું છું. ને યોહાને એની સુવાર્તામાં અને પત્રોમાં જીવનનું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ વિશે ઘણી બધી વાતો લખી છે. યોહાન 1:4, તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું, તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. અંધારું એટલે શૈતાન ને શૈતાની વાનાઓ. અંધકારમાં બેઠેલા લોકોએ મહાન પ્રકાશ જોયો. પ્રકાશને અજવાળું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા અને ખરું અજવાળું બન્યા. યોહાન 1:9 કહે છે કે ખરું અજવાળું તો એ હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે. અને પહેલો યોહાન 1:5 કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. પહેલો યોહાન 1:7 પ્રભુ શું કહે છે એના વચનમાં, જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. જો આપણે પ્રકાશના દીકરાઓ, અજવાળાના દીકરા દીકરીઓ બનીએ તો કે છે કે આપણને એકબીજા સાથે સંગત છે. એટલા માટે અજવાળા વિશે, પ્રકાશ વિશે કેટલીક બાબતો. પહેલી વાત, આપણે એ અજવાળાને નજીક આવીએ અને રહીએ છીએ તો આપણે અજવાળાના દીકરા દીકરીઓ બનીએ છીએ. પ્રભુ કહે છે હું જગતનું અજવાળું છું, હું જગતનો પ્રકાશ છું. એ અજવાળું, એ પ્રકાશમાં આપણે ચાલીએ છીએ તો આપણે એના દીકરા દીકરીઓ બનીએ છીએ. બીજી વાત, આપણે અજવાળાની નજીક આવીએ છીએ તો આપણને આપણા પાપ દેખાય છે. એટલે કે અજવાળું, પ્રકાશ એ અંધકાર ભરેલી વસ્તુને પ્રગટ કરે, બતાવે. અને એટલે જ અજવાળાની નજીક એટલે ઈસુની પાસે જે કોઈ આવે એને પોતાના પાપ દેખાય, એટલે એને પાપનો પસ્તાવો થાય. એટલે અજવાળું આપણને પાપ બતાવે છે. જેથી ઘણા અજવાળા આગળ આવવા માંગતા નથી. પોતાનું પાપ પ્રગટ થાય એટલા માટે આવવા માંગતા નથી. પોતાની જાતને સુરક્ષિત કરવા આપણે ઈશ્વરના પ્રકાશનો અનુભવ કરવો જોઈએ. ત્રીજી વાત એ છે કે આપણે પોતાની જાતને સુરક્ષિત કરવા આપણે ઈશ્વરના પ્રકાશમાં આવવું જોઈએ. અને ચોથી વાત, જો તમે બીજાને પ્રકાશ આપવા માંગો છો તો તમારે તમારી જાતને પ્રકાશિત કરવી પડશે. અને એટલે જ માથથી 5:14 શું કહે છે? તમે જગતનું અજવાળું છો. પહેલાં પ્રભુ એમ કહે છે કે હું જગતનું અજવાળું છું. પછી પ્રભુએ આપણને એના અજવાળા સમાન બનાવ્યા છે. અને એટલા માટે કહે છે કે બધે જ અંધકાર છે, પણ પ્રકાશ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અજવાળું પ્રભુ છે અને તેણે આપણને બીજાને માટે પ્રકાશરૂપ બનવા માટે તેડ્યા છે, પસંદ કર્યા છે. અને કહે છે કે તમે જગતનું અજવાળું છો. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજની સવારની પળો માટે આભાર, અદ્ભુત વચનના માટે આભાર. અંધકારમાંથી પ્રકાશમાં આવવા માટેનું આમંત્રણ તમે અમને આપ્યું છે અને તમે જગતનું સાચું અજવાળું અને પ્રકાશ છે એમાં ચાલવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.